ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેયોન કંપનીના સ્ટાફ ક્વાર્ટરમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ત્યારે આ ઘટના અંગે વેરાવળ ફાયર વિભાગને જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી જઈ આગને કાબૂમાં લીધી હતી। આગની ઘટનામાં 65 વર્ષીય વૃદ્ધાનો આબાદ બચાવ થયો હતો। મળતી માહિતી મુજબ ગતરોજ બપોર બાદ વેરાવળ 80 ફૂટ રોડ પર આવેલી ઇન્ડિયન રેયોન કંપનીના કર્મચારીઓ અધિકારીઓની રહેણાંક કોલોની રાયસલ હાઇટની બિલ્ડિંગ નંબર ડીના બ્લોક નંબર 12માં રહેતા આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના ટીચર મોનિકા સિંઘના રહેણાંક ક્વાર્ટરમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી। આ ઘટના દરમિયાન ટીચરના 65 વર્ષીય વૃદ્ધ માતા ઘરમાં એકલા હતા। જો કે આગની જાણ થતાં આજુબાજુના પડોશીઓ દ્વારા તુરંત તેમને બહાર કાઢી લેતા આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ સ્થળે દોડી આવી હતી। જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા 2 ફાયર ફાઇટરની મદદથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે આગ લાગવાનું હાલ કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું। તો આગની ઘટનામાં ફ્લેટની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।